ઓછું ખાતા હોય તો ના ના શરમ નહીં આવતી આમ લગાડે આખો દાડો કોયલા પાટ પાટ કરો છો ના ના હું જોઈ રહ્યો છો હા આવી ગયો પાછો આખી જિંદગી મારે તો કોયલા ભરવામાં જ જઈ છે મારા જે ગોમવાળા હું જોતા નહીં મેં હું લઈ ખાધું છે કોકનું હું બગાડ્યું છે મેં મારું કોઈ હગું જ નહીં કરાવતું ના ના મારતો ના પાછો ઓહો દાવ લઈ જાવ પછી નખા આ ખા ખા ખો દાડો બસ મારું શું ગોમ વાળું મારા હું જોતું નહીં હું કરું હું તો પહેણાવતા નહીં કોઈ નહીં ના ના આ ગોમનો સરપંચ શું કરવાનો કોકની વેદના તો જાણવાની જ નહીં ઓઢો મેલ્યો પેલા 4-5 ભાઈ રે ઓઢો મેલ્યો ઘરમાં ઠેકોણો નહીં કે મારામાં ઠેકોણો નહીં મને તો કોઈ પેલું પહેરાવતું નહીં ગોમના ઢીખાડા પહેરી ગયા ના ના બધાનો હગો થઈ ગયો હું એકલો જ ચીકર હું લઈ ખાધું છું મને તો ખબર જ નહીં પડતી ઘરે ઠેકોણો નહીં સમજવું તો કોકને વાત તો કરવી પડશે મારે પેલા ના આવતો છે ને પેલું લખાબાન પહાણ જવું પછી ઈવન કહું તો મારું હગું કરાવો છો ના કહું છે ઓમના આખી જિંદગી કુવારો જ મરી ગયો ઓહ જવા દે મને તો પેલા લખું પહાણ બોલડી સુનતી કાઢવી પડશે બોલડી મારા એટલું જ ઊભું કર્યું વડાની વેદના જોણે ના કોઈ ગોમના સરપંચે મન ઓઢો માર્યો આ સરપંચ હું કરવાનો ગોમનો શા બોલ્યું આ છોકરામાં જોજે આ દાઢી આવી ગઈ આ ધોળો આવી ગયો પણ ગોમ વાળું કોઈ હમું જ નહીં જોતું ઓઢો મેં લેલો પહેણું છે ચમ પહેણા તું હશે ચમ પહેણા જિંદગી તમે નહીં પહેણ્યા માર ડોશી ઘેર છે રોટલા કરો તે રોટલા કરીને ખવડાવશે ખરી કે ખવડાવવાનું બસ જાણે તો મને એવી બીજી લાવી આલો હવે તે સરપંચ વાત કરો કે મને સરપંચ હાગુ કરાવી છો આવ્યો છું મારું હગુ સરપંચે કરાવી છે તમે મને શું હાગુ કરાવવા આવો છો સરપંચ ટેકો લઈ રાખે છે તાણું છે એવું સરપંચ હાગુ કરાવી છે તો સરપંચ પાસે જવું પડશે મારા ઘરે આવો છો સરપંચ વોટ લેવા નહીં આવતા આવું છે તો બસ હાગો એ જ કરાવું છે એટલે બધું ગામનું આખું રેસ કરી આલું હા બધું ઘરે બનાવી મજા આવે હેડો ના તો સરપંચ બાદ તો પછી ચિંતા જ નહીં તે સરપંચ માં જઈને આયા ના આવા જવું છે પણ ડાયરેક્ટ મારફાડ આવ્યા તમે પણ સરપંચ જવું પડે મને છે ને હા પેલો આપણો રે ને ગામ ને પેલા હેગણો બા ઠેકણો બા ઓહો એ એમાં હાળી જ છે કે ઈ હોય મોકલે મને કીરા કુબન પાંડો યા કરાવજે આબુ ભાઈ વાની આગુ સરપંચે કરાવી છે ખબર તો છે એવું છે તો બે જણા અંગત પહેર્યા હતા કે મને કાચી શું જવું મારા ગન વાત ન જુક તમને એ મને મારા બોયડી કાઢવી છે બોયડી કાઢવી છે મારો મૂકજો અમે પહેરીએ છીએ પેલું કોણ જાતે ભરવું પડે છે આ મારા બોયડીઓ કાઢવી છે એ તો પાછું કાઢજો ખાડો મારા અરે મારા બોયડીઓ કાઢવી છે મારા ગાજેડો લે મારા બોયડીઓ કાઢવી છે પાછું મારા ગાજેડો અરે મારા બોયડીઓ કાઢવી છે અલે મારા ગાજેડો કે યાર મારા બોયડીઓ પણ કાઢવાની છે હું નહીં આવું એ લખબા મારા પગ પકડે મારા લખબા એડો ગયા મારા પગ પકડે મારા પગ પકડે મારે નાયલો કે ભાઈ બા કોમ ચલ્યા બસ ગામના સરપંચ એ કે છોકરા તમે યાર દલકુ તું વાત સાંભળ યાર મારા કોમ છે યાર મને મને પહેણાવ તમે અરે મુક્ત મને મને પહેણાવ પછી તમારે પણ તને પહેણાઈ છે પણ મુક્ત ખરો કોઈ જોતું નહીં મારે હું આવું એક સરપંચ પાણી પહેણાવ પછી અરે બસ ચાલ કે મને પહેણાવ ઓ બધા આ હું કરા ગોળા ખબર નહીં પડતી પહેલું છે મારે આવું આવું કરે કોણ પહેણાવે કેમ તો આવું આવો રિયો તાણું જો કોક હગું કરાશે કે મારે બોયડીઓ કાઢવાની છે હમ બોયડીઓ કાઢીને પાછું મારા બોયડીઓ કાઢીને પાછું હું આવું છું હા હા લે જાણો મારા એક ગજે કોમ કર સરપા બા મારીને જવું તને ટેકરા ભાઈ નીકળે ઓવા ઈવન પાન જા પાછો યોન બાંધો ઓવા હું આવું છું બોયડીઓ કાઢીને માં વાળ વોશ કેટલી વાર કરવા કલાક જેવું થયો આ બોયડીઓ જો કે આ બધું કાપી આ આવું આ છોકરાઓ હું જોવા તને તને આ દોડા ગાડી આવી ગઈ કાળો કલર કરાઈ દઈએ છે કાળો ઓવા એટલે મુઢા પર અરે બાલો મો આઈન કે અકરી યાર હું આ બોયડીઓ કાઢીને આવું તું ઠેકડા પાપા જા હા અને ઈવન વાત કર હા હું આવું છું સાચું કહો છો આવું છું કચો તો હું જાઉં છું બરાબર આવજો બરાબર લત હું આવું છું યારું મેં બોયડીઓ કાઢવી છે કાઢ નાખો હું આવું છું અને
જઈ માં નામ લેજે કે લખુબાને મોકલો હા એમ એમ કહું કચવા દો નહીં હાલ જ જાઉં અહીંયા આ છોકરાને બોકરા રમી રમી સાહેબ બારે સુરામ બેઠી ગયા હસવા મૂકતા હોય છે એમને ડોશી આવીને પાછી લડે આ દાંતે મને પહેરાવો તમે પૂછે છે તારું મને પહેરાવો ચોંચી રાખમાં ના મને પહેરાવો તમે શું છે તારા બોજિયા ગોપાલ મારો પારણી જોલે રે ગયડો છો મારા છોકરાને હું ગયડો છો છું હજી પહેરવાનું બાકી છે આમ જોતો ખરો તારા વેતા જો પેલા આ ધોળા આઈ ગયો ગોમવાળા કોઈ જોતું નહીં તમે પેલા લખબા પાન મોકલ્યો તો હું હોય મને પાછો તમારે પાન મોકલ્યો તને ઈ તો મોકલ્યો છો લખા જોઈ ઈ ના જવાય તાન ઈ હોય પાછો મોકલ્યો તમારે બહાર હું અહીંયા કોક કરવું પડશે મારે તો ગામમાં એક જ ગમે તે કરો મને પહેરાવો તમારે હારી છે તમારે? મારે તો નહીં હાલી મારે તો પૈનાઈ દીધી હાજર બધી પહેરી બધી ભાઈને જે આમ તું અમુક તારું કોક કરીએ બેઠો અમુક તારે લાયા લીધું પડશે તો લખવા જોઈ જતા ના મને છે ને તમારે પાછળ અરે આ મને છે લખોબાને મોકલો મને પહેરાવો અરે ચોંચી રાખ પહેરાવો પેલા ના પેલું લાયેલું છે કે નહીં લાયેલું લાયા પેલા કોયલા ભરી ભરીને થાચ્યો છું હું રોટલા કોઈ ઘરી હાલતું નહીં શું કરવાનું હા કોયલા તો ગોમની ઉભે તો બધી પહેરી જઈ તારું એ કોક પડ્યું પણ ચાલે પણ આ જોડા બાર એસી વર્ષ નથી તારે કેટલો થયો આ ધરાવ પોતરી મારી બધી વાત તો હતી તાણ કોક હું તો જોવા ના ના કોક કરાવશે સરપંચને હું વાત કરું છું આજે આખો દાડો સરપંચ આજે અમારે સરપંચને જ કરાવીશું ગામના સરપંચ બધા સરપંચ જ કરાવે છે તો મેં હું લઈ ખાધું સરપંચ નું તો સરપંચ મારું હકું નહીં કરાવતા તું એક કામ કર હા. સરપંચને જઈને પગે પડી જા આ પડું એટલે હા ફટાકા કરે છે હું તો આશીર્વાદ આલી દીધા છે તું તારા ગુટ આવા તો આશીર્વાદ જેટલા આલવા વાળા આયા અલ્યા પહેરાવો પાછું મને. ને પણ રોટલો પડે ઘરમાં ભૂખ લાગી છે આમ હું મારે જ બનાવીને હું જ હોય આમ તેમ ફરું છું ડોસી આવે અલ્યા. તને બનાવો પઠાણ ખાવા તાલ વજન પડ્યો છે જા થોડો હું અમે આપું, હો? રાતનો હુકો બુકો અમે પડ્યો છે આપું આ રાત હું આવું ઘરમાં જ હું કહું છું હા. રોટલો લેતો ભૂખ લાગી હુકો બુકો પડ્યો હોય ભૂકો નહીં અસલ બનાવેલો ઊંધો ગરમ ઊંધો તો હું ડોસી આવે તારે બનાવે તારે ચોહી ગોપાલ મારો પારણી અમે ગાયડો છે પૂછવાનો ગોપાલ ગોપાલ કરી છે હજી જો જ્યાં છું જ્યાં પણ મને નહીં બાકી હું અને પડી જાય બેટા આમ નહીં દાખામાં ઠેકવાનું અને હું કોઈ હાગું કરે અમે કોમ ધંધો કોક કરાવતો હોય તો કોક હાગું એ કરાવતું જવાય છે પાછું એકલામાં મજા નહીં આવે પહેણાવજો નકાઈ બનશે તમારું એ ઓવે હું કીધું હું આવા જાઉં છું જોશું તું તાર બે શાનું પહેણાવશે તે એટલે પહેરાવશું હાલ તું જા એ જ પેકન તને મોકલ્યું લખવા જોઈ જા પાછો લખું બાપા જાઉં ઓ જા એવા જ નહીં એટલે મારે તો જિંદગી આખો દાડો વટા જ મારવાનો ઓમ જવાનું ને હા વટા જ મારવાના એટલે ઓટા મારવા કચરો પૈસા ધોઈને હું જઉં લખું બાપા પાછું હા જા હો હાલ મારા આ વાતા ગોમના કોઈ મને પહેરાવતું જ નહીં ના ના પાછો લખુબા પાન જાઉં લખુબાનું કેવું છે વાત કરવી છે ગમે એક સહી ઓમ દોડાવું પાછો પેલો ઓમ દોડાવું ઓમ કેમ દોડા કર્યું છે ના ના તો જા લખુબા ચોકાન છો વાળમાં એવું કરો છો વાળમાં છો તો ઢેકડાભાઈ પાછું મોકલ્યો મને તમારા પાસે અરે મને આખી જિંદગી દોડા જ કરો ઓમ ઓમ ઈ બે હા તો કીધું તું કે હું આવું છું આટલા આવ્યો તું હમ મળે એનો પાછા સરપંચ ના પાછળ જવું છે હતું અરે પૈયા છો છો ઠેકડો છો છો એ આવતો એ ઠેકડો પણ ઈ ના પાન રવાના તું યાર મને તો ભાઈ શું ઉછેરતા કહું એક બે ઓમ પણ તેમ હું કરી ઈ દે. કણ આવતો તો ના ના બોલાવો ગમે તે કરો હું નતો આવતો ઈ કણ મને તમે મેં તને ભૂલ કરાવો મેં તને કીધું તું તું ઈ કણ બેહી રહેજે પણ એ રે તમારા પાસે મોકલે એ તો આવી ગયા હું તો પણ તારે ઈ બેહી રહેવાના હતું એ તો મેકલ્યું ચલો પાછા આપણે પાછો જા. ઓવા આવશે. ઢેકડા પાસે પાછું જવું છે મારે હવે મારે જવું પડે લેડો હેડો આયા તો આયા કે ના આયા શું છે અરે આ બી અને તારા પાસે મેકલ્યો તો દરકાર તું શું રે મારા પાસે મેકલી પાછો મને દોડા કરવાનું નાખી જિંદગી પહેણાવાનો નહીં મને હા લખો ભાઈ હા આનો અમુક વેચો કોક કરવો પડશે કે બધા શું કરશું ઈ? સરપંચ પાસે લઈ જાઉં ગામમાં અમુક આજે એકલો વધુ બરાબર બરોબર ને વાનો કોક વેચો કરવો પડશે ને કામ માર પેલું લોહી પી જા તો વાત અલ્યા સાચી. શાંતિ રાખ ને અરે હા કાકા પહેણાઈ હશે તમે હા કા
આખા બાજ બાજ જતી નહીં પાછો આપણા બાજ બગડી ગયું ઓહો શર્મા બાન લઈ જઈએ અને અરે જાવ આ મુક પરણાવો મને. પહેલા મુક હાગુ કર સોળી દવા લઈ જઈએ મૂકી દે સાચું કહેતો? યા લઈ જઈએ તન મજા પડી? તો ચાન તન છોડી કોનો શર્મા બાન લઈ જઈએ આજ મને સરપંચ લઈ ગયા છે હેડો. હેડ શર્મા બાન પેલા તમે મોરવાઈ. હારું ભાઈ મોબાઈલ હું વાત કરાવું હા. આજે વાત કરીએ છીએ ચાલવાનું કોક થોડી કરી હારી જા તો? બસ થોડી જઈ જા. યાકુ ભાઈ આમ છોડીનું પૂછા આ દોડા એ તો હજી સોળી નું પૂછે છે તને આખી જિંદગી મારે તો પોયલા ભર્યામાં જ જઈ છે. રોટલા કોણ ખવડાવે મને તો? તે પહેલા ભર્યામાં જ જાય કે છોડી તમારા ગામના બધા શું કરવાના? અરે પહેરાઈએ છે તો તું હા ખા કરી પણ છાડ પણ. કરાઈને આમાં પૂછો જોજવાના આ દોડાય આવી ગયો છે. બાર આવી ગયા અરે હું કહેવાનું મારે છે તું બહાર ને બહાર જેના તેના ફેદવા માંડી તો કોણ હું કરાવે રૂપ રૂપ નો અંબા છોડી છે હા બોલો સાચું? હા છું યાર બોલ ગમાડ અને છે? અમારે બેઠું આ કાર્યન ગમાડ ગમાડ છે. શકું જ. ગમાડ છે ને? કાળો કલર કરી દો. આ કાર્યન ગમાડ શકું જ. એ તો પેલું મારા આવે છે ને કાકા પેલું અરે હોટું પણ પાડા સોંપી દેવું. લાકડી પાવડર સોંપી દેવું. કામ કરો અને ગવન લોટ ચોપડી છે હા. ચાલો ગવન લોટ ચાલશે. ગાવા લોટ છે માં છોડી તો મળે છે ને બીજો તારું. મારા તારું ગમે તે કરી કાલ અનાજ પૈસા પાછા. હા ગમે તે કરી અલ્યા હું જાઉં કરો ઓ મોહન આ હું તો મોહન કે હગું કરાવ મારું. આ ગોમમાં આ બેડું હાને કરાવતા? ભડકે કહેવા તો દ્યો. જો આવે ઈ વેચું અને પડી પડી આ કોક આખા ગામમાં એક જ બેડ વધી છે એવું ને? પહેરાઈ દઈએ આ ડોમર જેવો લોકી ચાલો દાઢું બાઢું ખાશો આવી. અલે મારો ધોળો આવ્યો તો ને તો. ગોળ કાલા કરવા હું જઈ કીધું જતા ને. તો થોડું આમ હાસીને કરી દેજો. મારી કોક વેટો બાબા બાર લઈ લો કાળું તમારા કરાવો પાસે, એવું છે? યાર લોહી પી ગયો છે આપણા પણ તમને ખબર તો છે. યા, ઘર નહીં આપણા પણ. અરે. કરાવતા હેડો કે. હું કહેતો આ હતો. કોઈ કરાવે છે ને તમને? એ તો આ તો બે આમ જેમ આમ ધક્કા ખવડાવે મને. હું કહેતો એવું છે? હતો. તાણી. મેં કીધું અને કે ગમે તે હાગું થઈ જાય કોને ગમે તે ખરો જો. ત્રાસામાં વધી ગયો ગમ આવું છે તારે પાકી નહીં ઉંમર થઈ મિલતું. આમ પોત પછી ખર્ચીને કરી દેવું પડે. પોતરી ગયો પોતરી ગયો? તાણ ઓહો. હા પોસ પછી ખર્ચો આમાં થયો હારું કુણી મળ્યું તો કાઠી જ તમને. પોસ પછી તમારો એટલો થયો છે તો હમણાં જોવો તો ખરું કેવું. ગમમાં કોઈ ઘડી બળી હશે તો થાય છે ના હમું એવું ના કરાવાય પાછું. થોડી મોટી હાલ લાગશું જોજો આવે હું કીધું અને તમે હોમમાં ફરો છો તમે ઓના પર દબાવો છો આયા પેલા સરપંચ એવા તમે ઓનો મેલો શાર અને હમણાં આવો આપણા ઈ એવું ના, તારે આપણે હગાની વાત કરીએ છીએ ને હારો તો આપણું કાપી નાખે છે એક કામ આ છે ને આ બે આવું કર્યું ખબર છે નહીં કરાવ પાછા હો લાવું નહીં કોઈ મને છેલ્લા દાદી ધક્કા ખોતો હું વાત મહિનાથી એટલે આ શોટ તયો ઓના હું વાંચો કર્યો? કોઈ નહીં વાતો કરો કોઈ નહીં તમે મહિનાથી ધક્કો ખવડાવો બે જણા અને જો આ મોટા એ તો કોઈ એટલે બટ લઈને કરી મારી વાત દીધું સાંભળો. અરે પાંચ પછી આમ ખરચ વાપર ખરચ વાપર ચા નથી ના 5000 મને તમારું લેવાનું સોળી બતાવાલી વાત આતી છે પૈસા 5000 વાપરી તો અમે હાલ થઈ જાય બોલો મોહન કાકો હવે કરાવશે ને તમારું નહીં મોહન કાકો હવે કરાવશે ખાસ મોહન કાકો કરાવશે. મોહન કાકો કરાવશે મોહન કાકો કરાવશે. તું ખોટો ફરું છું આ અરે ડોહો. મહિનાથી સરપંચ વાહન બાંધ જાવ ને એટલે પછી પેલા બાંધા એથી પાછો આમ પાછો આમ રિટર્ન મોકલો તું મારું ઘર નતું પાડ્યું મને ખબર તમે કરાવો આવું ના હતું કરાવો કે? આવો જ હાલવાના જ પૈસા પેલા કેટલી ઉંમર થઈ પૈસા એ મેલો ખાલી પૈસા તો કરીએ છીએ હા. એની ચિંતા કરો છો પેલા કેટલી ઉંમર થઈ પેલો કરણીયો ઓહો ખાજો આ મોટો બે જેવો તો ના થઈ ગયું થઈ ગયું કોઈ કરાયું તમે તો પછી તાણે મને ખબર આપણા હાલવાના પાસે અને અપ્સરા જેવી લાયા જોઈ ને ના ના તો તાણ હાચ્યો જોઈ નહીં મૂચા જોયો અલે યાર તને ખબર પેલા મને તો બતાવું છે આમ તેલ ઉપર અત્યારે આમ રોટલી બનાવે પેલો ગામનો મોટો સમજીને ચાલ આમ કઈ જતો રહ્યો છે પણ બે હાગું નહીં કરા- ક્યાંથી હું જોવું? વાતો કરો છો? અમે નહીં કરાવતા હાગું આજે અમે ભાઈ કહીએ જે કરો જલ્દી પાંચ કરો હજાર ઉંમર આમ જતી રહી 5000 માં અને ભરવાઈ છોકરો જાય? આઈ. બીજો કોઈ ખર્ચો ના, થાય? બે. ના ના સીધા 5 પછી લઈએ ખરચ છીએ અમે વાપરી. લઈએ ભરગોળ ભરગોળ થઈ જાય 5000 માં એવું છે અલ્યા પૂજા તું આપણે કરીએ છીએ એનું ચિંતા કરશો નહીં ઓમાય, ઓમાય. 5000 હાલ દે હાગું કરાવી દઈએ છીએ. 5000? ઓહો. સાચું કહેતા? હા. પણ તમે મને મહિનાથી ટલા ટલા કરો છો ને? હું વાત કરી દઉં છું હે? ઓહો કાલે જ હાગું કાલે જ કાલે જ આટલા દાડા જેવા ઊંઘી જતા હતા? પછી શું કારણ પછી શું માતા સેટિંગ થઈ ભાઈ, જાય આપદા નહીં મળે મેલ જો અરે અત્યારે પોસ્ટ લે અમારે સોલ્લો કરવા આવશે એટલે બીજા લઈ જાય પાછા એ વાત સાચી છે, હો. પછી તાણે ગળી ગળી ડખા નહીં વાહ. ઓ ચેલો ખર્ચો તો હ કાચો. 2-2.5 લાખ પોક છે ઓહોહો. તો? આપણે કેટલા? હમ? આપણે પેટ્રોલ નું બસ એટલા જ? તો આપણે પહેલા હેડા કાલે કાલે જ અહીંયા ઓમ એવી કાલે લાવશું ને. તો મોંઘા કોઈ અત્યારે કીધું તારી શોધી લઈ આવ્યા છીએ હા થોડી શી કિસ્મત થઈ રહ્યા
હા રૂપ રૂપનો. આ તો રૂપ નંબર કીધું અલ્યા એ બધી વાતો મેલો અત્યારે તો તમને ખબર તો છે ખાલી એવું? કીજ બરાબર મેકઅપ કરીને આવું તમને ખબર છે મૂડ તો આ પંચાયત થી શોધી લઈને આવ્યો છે પંચાયત તારે ઉઘડી જાય આ મોહન વચમાં શોધી આવ્યો પંચાયત કરવા આવી ગયો છે આ મોહન તો ગામમાં એક્સપર્ટ છે હગો કરવામાં આ આપણા હાથમાં પોસ પછી આવશે ને એ આ લઈ જાય છે આપણે જો ઓને ગમે તે કરીએ બરોબર ઓને સેવચનું ગમે તે દોરડું કરીને 5000 આપણે મને દોરી પડાવવા પછી પડાવત પછી ગયો ને કે મારા બેટા પેલો મોહન આપણું તો કરી ગયો હોય એનું એ એનું એ કરી કરી જાય આખા ગામનું કરી જ નાખ્યું છે એટલે એને ગમે તે કરીએ ને કોક અને હારો મોહન હું ઓગતો હોય છે ઓઠા છોકરા શોખતો હોય છે વાત સાચી છે. તાર ના હોય એ તરત ગીરવે મેં કહી એનો દેવડાવે નહીં થતો ને એનો મારા બેટો કરી ગયા તાણ. એટલે એને કોક પકડીને દઈ ગયા હા હા કોક કરી હા પેલા આપણે શું છે ખબર છે હા કશું આપણે કરવાનું નહીં આપણે છોડી જોવા જ સીધું જવાનું છે સીધું હા અત્યારે ના એટલે હું ફોન કરી દઉં પેલા મારા તો રિચાર્જ પાછું પટી ગયું છે તું ના તો મારો ફોન આલું ના મારા મન કરવો પડે પાછો એવું છે તાણે નકર મારી ક્રેડિટ લૂઝ થાય તમારા મન કરું તો થોડી આવી ગઈ જો સોડી કોલેજ કરે છે હા સોડીને જોયા જેવું નહીં પાછું એવું અને તમને ખબર તો છે, રોટલી કરે ને ટિફિનમાં તે તમારા ચાર ભાઈબંધ હોય ને જી છોકરી જી તો પછી તાણે ના ના આ ચાર ભાઈબંધ તમારા એમાં કઈક ભાભીનું ટિફિન જોયું એવું તાણે બરાબર એવી સોડી છે ના અને ના લાગે છે એટલે જબરજસ્ત સોડી લાગે છે મમતા સોની જેવી અરે મારી હોભળ હા અમે અમે લાગ્યા લાવી છે આવીએ છીએ. પણ તમે કેટલા લેશો 5000 રૂપિયા લીધી પાંચ હજાર તો છ પણ અમારો બધો તો ખર્ચો ફરી નહીં ખર્ચો પૂછો નહીં કરવાનો બરકોડ બરકોડ બધું થઈ જાય એ તો આપણે મોડું થયું તો પછી નહીં મેળાવે પાછું એને જવા દે. નહીં કરવું તારે ના હું હું જાઉં તાણે. ગાત જાઉં જો બસ કે પાછો તો આવજો, આવતું ના હોય. લીધી હું જાઉં છું તાણે. પાછો પાછો આવતો અમારા પાસે મેરી 2000 માં સબ કરાવ હા તો ખબર પણ પડે જો કાળી જો મારા મોડું થાય છે ને હું નીકળું પછી ના બરો ને મારા ગામમાં બીજો કોઈ જાય પાછું. પાછો કાઢી દીધા, મારે હા, તો ખાગું જા, કરાવો. જા, હું જાઉં તાણે. ગાડી કો તો કાળી હજી કહું છું, આપું હેડ. ભાઈ વાળો કીધું મસ્ત કીધું અજે તો એ ખાલી તો મસ્ત બકાવું જ પૂરી પેલા મોંઘા કો જાય મારી હું ગાત જાઉં છે અરે રવા દે, રવા દે, રવા દે, પકડવાનું જતો રહ્યો, ઊભો પકાવો નહીં. હવે પોતા 10 લેવાના છે લેવા જ પડે ને ચાલ. હવે વચ્ચે જે તો- સરપંચ પાન હા આરો કાલ ઉઠીને આપણા પાન પાછો જ આપવાનો છે વાત સાચી. મોહન પેલાનું લૂંટી દે છે. સરપંચનું માનવું જ પડશે નહીં. અને સરપંચ નું મોહન મોન છે અને સરપંચ આ વચમાં પડશે નહીં બરોબર આપણા દલકુનું પહેણાનો છે સરપંચ હું વાત કરી દઉં કરજે. એટલે સરપંચ હગું કરાવશે હા હા અને અને વચમાં જ એક મોહન ને કાઢો ઈ કન ઓય આપો પોચમાં પચતું હતું. બરોબર. અને અમે 10,000 આલવા પછી અરે છે સરપંચ કે કેટલા છે સરપંચનું કેવું એટલે આ વાત બસ કરી છે. તો સરપંચ પણ આપે સરપંચ જી. જોઈ જઈએ આપણે. બીજી કોઈ વાત કરવી હા. નહીં અને હોભળ હવે આરો પાછો આવે ને હા. તોય સરપંચ પાન લઈ જવું છે લઈ કાલ આવો જવાનું. તોય સરપંચ પાન હા, સરપંચ આવો તોય લઈ લઈ જવાનું, જવું કાલ આવો તોય લઈ પડે. જવાનું. મોહન ને કોક કરીને કાઢવાનો શું? છે શું કેવું છે એને એ પૈસા ના પડી જવું જો હા એવું કરવાનું છે આપણે. બરોબર એવું જ કરવું પડશે આગું કરાવો મારું હા, આ ઓઢો ઉતાર. થતું હોય છે. ને સૌ ના ઉતાર. આગું કરાવો નેસો ઉતાર ના નેસો ઉતાર મોંઘા કો ઉતરી બધા જા. ભેગા થઈને આગું કરાવો મારું ઉતરી જા નેસો અલ્યા, હા 5000 કીધા તા હા. આ મુજો તું શેમ ના આવી ગયો તો 10 છે. મોંઘા કો મને પેટ્રોલ લાગે હતા મોહન કરાવશે ગુજા કરાવ કે અમે જ નહીં કરીએ. આગું કરાવ મોહન કરાવશે હગુ એ મોહન કરાવશે આગું કરાવ હું નહીં કરાવ મોહન ના આગું કરાવ ઓ ઢેણા વખતે એટલે અમે કરાવી તમારે થાય એવું છે કે નહીં થાય એવું કહી દો મને અમે સરપંચ પાન જતા હતા તમે બસમાં જમ પડે. સરપંચ કરાવે છે આગું કરાવ અલ્યા હાક અલે હજી તો શું કીધું હા કે સરપંચ કરાવું પાછા વળી પાછો આ તો સરપંચ વાતો છે તો સરપંચ જ કરાવ્યું જો છે. જો આ સોરી ફોટો જો ખુશી લાગે ભાઈ મત ઓ, હા કરતો તો આપણે હારી છે. બધી હેડ. પોલા કરતો તો અમારે રૂપ અંબા છે હા. હવે. ફોટો બતાવો પોચો થોડો ને. મોટો અલે સરપંચ હજી પાન તો છે નક્કી નહીં તારું મોંઘા કા ફોટો બતાવી દીધો વ્યાજ કરે છે હા તે આપણે. મોહન કાકા પાન છે. નક્કી નહીં આ તું ખોટો મોહન છે કાકા પાન છે. જો પછી માર પાડ આમાં બીજે કરી દેવા જો એના ભેગા થઈને આગું કરાવ મારું જો તું અહીંયા જા. આ આ ભેગા થઈને આગું ભેગા કરાવ આ મેલ હાલ મેલ જે આ આગુ તો કરે છે મેલ હા ઉપર ઉપર મૂકી દે ચુમ્મા ઉભો થા. કોઈ જ ના. જો છોકરા હું કહું છું ખબર કોઈ લઈ એ જાય ભોય ના છે આ હમણાં બીજા છે ને બીજા થઈ જાય પછી કહેતો ના ઓ, જતી રહે પાછું ના ઓભાળ હા. ઓની વાત હોભળે હેડ મારા ઘર સરપંચ પાન. મોંઘા કા તમે હા, મને લેડો કે તું એટલે આમાં પેલા લાલ લાઈન કરવાનું છે હો, લાલ લાઈન કરવાનું કરવાનું છે. છે. કે જો કે સરપંચની વાત કરજો અરે સરપંચ પાન હા, હેડ. રે, રે. સરપંચ જાડુ સરપંચ તો કહું સરપંચ શું કીધું એમ આનો દલપુ મારતો જે છે તે આવાળોના બેસન પોયલા પોયલા બધું પડી ગયું છે યાર
કે ભાઈ મોકલે સોન ભરવા મોકલે આ શિખર ગોમમાં નીકળ્યું છે તો ઈ કે આજ તો હવારોનો મંડે તો કે હગું કરાવો મારું હગું કરાવો તે ના પણ મારે છે ને ટાઈમ મળતો નહીં અને આ મેર આવતો નહીં યાર એમ નહીં ના હોય શોખ કરાવો કે નહીં યાર ખોટું અઢો મારા છે એનાથી કરાવો છો હગું તો કરાવું પણ હમણાં કીધું મારે ટાઈમ મળે પછી કરાવું પણ હાલ મારે બેસો ફોન ને ફોન કોણ ભરાઈ યાર એવું છે તાન હા તો ગામમાં જો કોઈ વારી વાત કરવા છો હવે ખેતરમાં ચાર લેવા કોઈ જતું નહીં મારે ઘેર કોઈ કામ કરે એવું નહીં મને એક તો રાખે તો ને તે આયે આવું એ ટૈયો કરવા માંડ્યો એની ના તો પહેલે છે એટલે તમારી કોમ કરી જાય બે જણો કરે જો હરીમરી કોમ તમારી જોવું હવે આ મહિનામાં ના હોય તો એને પહેલાઈ જવું છે ગમે તે કરીને મારે તો પહેરાવ તો પછી પહેરાવ નહીં તો કોમ નહીં કરવાના આવું શું કરવાનું પણ ખર્ચો મારે જ કરવાનો છે પણ મળતો જ નહીં કે મને હાલ ને હાલ પહેરાવ મારે હાલ મજૂરી નહીં કરવી કોઈ વાત નહીં હવે શું કરવાનું મારે કહો શું કરાય યાર હા સરપંચ સરપંચ અરે આવો ભાઈ આવો આ દલકુને લઈને આવ્યો તું તો જતો તને ચો મોકલ્યો તો અલ્યા, હું બીજો- મારા જો હગું જ કરાવો ગમે તે કરો હગું કરાવો મારે બીજો અમારે પગ પકડી પકડી નો આવ્યો છે, પગ પકડી મારે હા. ભેળ્યો તો અડધો કલાક. લોહી પીજો અમારે લાખુભાઈ બેન એવું પગ નહીં? પકડ્યા બોલો આ હું બીજો પણ મારી વાતો અરે હા, હગું કર. કરાવું છું બે આવું ને આવું કરે તો કોઈ બાપો નહીં દોડો કરે જો બે આમ કોણ હો હું જોવા તારા પછી તઈ બેહો, તઈ બેહો. ગોડા શું કરું તું બે જા. મારી વાતો સાંભળો. તમારા બધું ભેટો ત્યાંથી થયેલી મને પોતે. અલ્યા, બીજો ઘેર ઘેર આવી આવીને પગ પકડી ગયો બોલો કે કોક કે છે. પેલા આરો આના ઘેર જો હા અને મારા પાણ મેકલ્યો હું પેણે હેતરમાં હતો હા મેં પાછો આના પાણ મેકલ્યો બરાબર આ અને પાછો મારા પાણ મેકલ્યો પાછો આયો શેરી શેરી આવ્યો હા આ વાટમાં આવતા હતા મોહન ભેગો થઈ ગયો હા. મોહન કે છે, હું હગું કરાવું હું કીધું સરપંચ કરાવું છે અમે સરપંચને થોડી જોઈને મેલી પણ ટાઈમ નહીં હા સરપંચ બાબા ટાઈમ ના હોય બીજો હા, તમારે બસ, હા, પાડો. દીકરો પાછો કોમે તમારે કરે છે બોલો બસ કોમ તમારી કરે આ- અરે હારું લેવા દે એટલે મારે એકા કરું. તમારે કોમે. તમારા પાસે છોકરા જેવો તો હક. હા, એવું, જેના એવું. ઘેર છે તો. જેના ઘેર હોય. પણ આ હવારોનું મારે કોમ પડી ગયું છે બરોબર અને હવારોનું આ તંત્ર લગાવી અને નીકળી ગયો છે કે મને બસ પહેરાવો, પહેરાવો, અલ્યા, પણ પહેરાવો. પૂરે તમે તો મારે હવે ઘેર બોલાવવા પડ્યા તો તમે સો તો આવો ને હોદ્યાઓ પેલું નવા સરપંચ કરાવો હગું એટલે એ ભાઈ ધંધા વાળા કોમ કરે તમારું કોઈ કોઈ નામ ફોટા પાડવા કરે લ્યા કોને પહેણાવો તો બે જણો હંગાથી કોમ કરશે હા તમારી હારી પાડી. એક સાર વાટશે ને એક સોણ ભરશે જો થાય. એ વાત સાચી તમારી કોણ હગું કરાવો પણ તમારા બાળમાં સચ હોય કારણ કે તમારો ધગો મી કરાયો છે તમારા હા, બાળમાં અમે એક જ તમારા પાસે લઈને આવ્યા છીએ અરે તું હા, ડોશી બે, ભાઈ. બે, આવવા દો. મોહનભાઈ, મોહનભાઈ, હા. હું કહું છું, બોલો આ મોહન દેવ. આનું હગું સારું કરવું પડશે હગું તો કરાવવું પડશે અને અમે આખા ગામમાં બધા પહેરી ગયા છે હા, એ તો જો, જો. બધાને શું લાગે છે કે સરપંચ કોમ કરાવશે હગું નહીં કરાવતા વાત સાચી આવું, હે? તાણે ગામમાં આવી સરપંચ કે કોમમાં પડી છે એટલે કે છોકરા હગું નહીં કરાવતા છોકરો એવી બગાડે છે વાતો એવી થઈ જ પાછા યાર, આવી નખા ગયા તું યાર. તાણે હમણાં કરો. હા. મારું કેવું તમારા બાળમાં તો છે? મારા બાળમાં તો શું ગણી છે એવું છે? તાણે ફોટો મેં તો છોકરા બતાવ્યો મને બતાવજો મસ્ત છે અરે યાર હા ખાતું હા હા ઉભર તને ખબર ના પડે મસ્ત છે, મસ્ત થઈ જો. પૈસા આપણા લઈ દે આ રે. આ થોડી તો સારી ના મસ્ત નહીં તાણ પછી ચાલુ ચાલુ સારી નહીં? સરપંચ હા, હું કહું છું, ભાઈ, હા. જો તમે બેઠા છો અહીં કરી આયા છો હા, હવે કરે તો દેવું જ છે એનું હકું, બરાબર? હા બરાબર. ભલે આપણે બે જણા મજૂરી કરી ખાવ મારજે હા એ તો વધુ એ નહીં તો ભાઈ એક છે કે બીજું હા. બધું છે. કોયલા ભરી ભરી થાચ્યો છું હા ખા એ પણ હા કાક કોયલા પહેરવાન ભરી નહીં થાચ્યો. પહેરવાન છે. કોયલા. બોલે કે પાછા બેરા બોલ્યા કે બે બસ બેરા આવવાનો ખર્ચો કેટલો થયો ખર્ચો હવે બે અઢી જ પોકશે આમ 2000 રૂપિયા કહેતા હતા પેટ્રોલ ના કહેતા હતા ઉભો કે બોલીને હાલ તું અલ્યા, કરવાના નહીં કરવા તારે તારા ભાઈને આ બેસે પડ્યા હોય. બેરા પેણવા નહીં જવાનું આ તો જોવા જવાનો ખર્ચો હતો પણ આગી પણ મારે જો બધા પહેરવા તો મારે ક્યાં પહેરવા જાણું એ તો બ્રહ્માની જોન થાય છે ગામમાં જાય છે તારું તો. આ ભાઈ શાંતિ રાખે તારે રાખશે બધા ગીતો બધા આ તો સરપંચને કહી દે થોડું આજુબાજુ કઈ સેટિંગ કરી દે તો હું જલ્દી જઉં જો સરપંચને કહું હઉ સરપંચને કહી દો હગું કરાવો ગમે આજે જ લાંબી છે મારે તો બધાની જોઈન આમ જઈ જઈ ખરસાની સરપંચ કબૂલી લી તો હું જઉં છું હાલ જ આ ચોથી આવશે સરપંચ લાલચી હાલ સરપંચ કબૂલી લી તો હું તો જતો રહું હાલ જ સરપંચ લાલચી આ હાલ ગોઠવી નાખશે અડી અડી તું અમે મજૂરી થી કર્યો પેલો છું 2 રૂપિયા કયો 18 2.5 લાખ રૂપિયા એટલા બધા આમ પહેરવા જે ખર્ચો નહીં થાય લાખ રૂપિયા દીધો છે તાણ સરપંચ તું શાંતિ રાખ 2.5 લાખ રૂપિયા મારી મારી ના દેવાય વાત કરીશું તે
ખબર નહીં પડતી વખત કહું એટલે ડાયરેક્ટ બધા કટલા કુટી રાવ હાલ 5,000 કહેતા 2,500 કહેતા હતા. હું પહેલા લખું બાપા કોક લોચા રાખે સરપંચોમાં. અને હવે પાછું કહેતા મને 2.5 લાખ રૂપિયા આલો. કાલ રાતે તું પહેલી પર નાહી જતા બહેરા લઈને મારું કરવાનું નહીં જાઉં કોઈ પોઈલા ભરે ને નહીં જવું તે પોઈલા ભરે હોય કેટલાય હાથી નાહી ગયા મારા હું નહીં જાઉં વાત કરું છું તે બોલ્યા કે બેહીને હું નહીં કૂટતો હોય એમને બે રહ્યો નહીં બસ ખબર ભાઈ બોલો તમારા પાળમાં છે ને હા હા બતાવીને હાલ એ છે ને હા એ જોઈ મી હમ. થોડી વ્યવસ્થિત છે થોડી તો કોઈ ચિંતા જેવું નહીં પણ ઓછું થાય એવું નહીં સારું એટલું થાવ. હા તો એ સરપંચ છો એટલે થોડું આગળ કરીએ તો હા એની ચિંતા નહીં બરોબર પણ આવું છે છોકરો કમ્પ્લીટ રાખશે તો ખરો કે તો રાખશે દુઃખી ના કરી દો થોડી પાછા હે મારી જય આ લાગશે લે, લે મૂક. બેહજે તું બેહજે ઓ વાત બેજા. કરીએ છીએ પૈણા ગયા બે હક કરીએ છીએ બોલા કે બે રહ્યો આઈ તમે બધા વાત કહો છો ને સાચી કહો હા. હગું કરાવવાનું હગું કરાવો બરોબર મને હગું કરાવવાનું હતું નહીં હા પણ આ હાલ હમણાં પેલો ગોમમાં ઢોલ વાગે હા બરોબર તે નાચવા માંડ્યું એ વાત આ પાછો વાયથી ઉભો થઈને પેલું લઈ આવે પાછો વગાડવા માંડ્યું હા એટલે વધે છે ને અડધું 50% છે અને આ બાયડી લાવી છે ને તો ડખા પડશે પાછળ એ લોચા પડું તો પછી હવે કોકની છોડી પારકા ઘરની લાવીએ અડીના હું તો કહું 5 લાખ રૂપિયા આલું હા હા પણ એ છોડીને દુઃખ નહીં છોડીને દુઃખ ના આપવું જો હા. હા અને આ ગોડું મેલીને જતો રહ્યો. અત્યારે જવાબદારી લેતો જ આપણે કરાવવાનું પાછું ભાઈ એવી જવાબદારી નહીં લેવી યાર. હું એટલે જ તને આવ્યો છું નાટક કરું સરપંચ બીજો તમારી ફોર્મ કરે છે બીજો આ શું કરે છે ગમે તે કરે તમારી ના એટલે ભલામણો કરવાની વાત નહીં. આ તમે કેવા સીધા દોર છો ઈચ્છા. તમારું ના કરાય તમારી કેવા સીધા દોર છો બરોબર તમારું ના કરાય કરાયેલું આ ગામમાં જેટલો ના કરાય મી એ તો એમાં કોઈ ખોટું નહીં હા પણ હવે વિચારવું તો પડે ને અને આ હાલત પરિણામ ઓલા ગોડું લઈને જતો રહે પાછું જો તો મારે તો ના જાઉં ફોન પડ્યો ફોન પડ્યો હું લખું બા કોક ભાઈ, જો હકું તો આપણે કરાવી દઈએ હા પણ છોડીને દુઃખ ના આપવું જો જો ભાઈ વફરજી એમ કાલ મારે તો હભળવું ના પડે એવું કરજો પાછા અસલ સુધરી ગયો હોય અસલ સુધરી ગયો સરપંચ ની જવાબદારી લીધો આપણે કરાવીએ પાછા સોની નહીં પડવું પછી આરે ઉપર હું ઉપાડ્યો એ તો બરોબર છે છોડીને છોડ ના પડવું પણ ખાવાય જો કે ના જોવા પછી છોડીને એ તો સરપંચ આવશે ને. લુગડા પહેરવા જોવું એ છોડીને બધું સરપંચ ના પોઢા મેલ લીધું છે તમારું ઘર ચલાવવાનું હા એટલે ચોખવટ કરજો પાછા મજૂર નહીં કરતો હું સરપંચ નહીં ખેતી તે બેટી જે હોય ને પગાર નહીં આવતા સરપંચ એટલે રિયાલ બરાબર, આ મહિનાનો ઉપાડ 2.5 લાખ આલછી. આ મહિનાનો ઉપાડ કેટલો છે ચલો 1.5 લાખ રૂપિયા લઈ ગયો ઓહ એટલું બધું હું કરી પૈસા શકું કેમ મેળવ્યા 1.5 લાખ આજ પેલા હકો કરાવે તો લઈ જાઓ મારા પાંજી ઓહ 2,000 લેવાના ને એટલે હવે 2.5 લાખ રૂપિયા હું આલું અને પાછળથી હાર્યો જતો રહ્યો તો મારે તો ના 2.5 લાખ જાઉં. તો ચોટે. એ વાત સાચી. ના જવું હું કહે છે? માથા પડો ક્યાં છે બધા હકો કરાવે છે ને એવા પૈસા આલી દીધા બધા કને હાલ્યા લઈ તી? ગયા બધા ના લે મી તો બધા મારું કઈ એ વિચારે મને જાણા લે લે આજ કપ તમને પેલા યાર. ભેગો થયો છે પાછો તમને યાર. અમે જો આલે. ના પાડતો. આ ઓન ભેગો તો ન લખાય ઓન તું હું પાછો તમારી દવા દીધું જો મારી વાત જતો રહ્યો મારી વાત સાંભળો. તમે અત્યારે જો એ બધું કોઈનું ખોટું છે. બરોબર બરોબર કારણ કે હવે મારા પાસે થયેલા એનું હું કરવું હું ના કરવું એ તો બધું મારે જ જોવાનું નહીં યાર. એ તો વાત તમે સાચી. બરોબર ગોમ વચ્ચે તમે આયા હા એ તો એ તો તમારો આભાર માનું છું હું. હવે મારે એનું હગું કરાવવું ને પરિણામ એ બધું મારા પોટો છે. જુઓ સરપંચ કઈ ના તો કરાવી દો કે બહુ તમારું નામ બગડે કે આ સરપંચ કે કોમ કરાવું છે ને સરપંચ હકુ નહીં કરાવતા એટલે આ ગામમાં તારી વાતો જ થતી હતી આ એક જ તમારા પાસે લઈને આવ્યા છીએ અમે. બે ત્રણ સરપંચ મારે આવું ગામમાં જે કોમ છે તો લાલને કોઈ કરાવવાનું છે પાછું ત્યાં એના માટે જ ફોટો મંગાવ્યો હતો પણ પછી આ ભેગો થઈ ગયો એટલે હું ના આવે તો હું નીકળું આ તો એ લાલ લાલ કરી દે ભાઈ. આપણો અને તો કી એ જ વાત. હાલો કરીએ હે હું કરું. લે હું જઉં તાણે કોણ હા તું પેલા લાલ લાલ કરી દે. એ તો હું તો પેલા લાલને વાત કરું ને હકુ ના તો કરી દઉં ગામમાં એક તો ઓછો થા હાલો. સારું હા રેડો તમે હો સરપંચ ના ના બે તાણ જઈએ કારણ કે મારે પેલી વાળ હોશ કરવાની બોલ્યું કાપવાની આ મને પગ પકડી લાગે છે. ના ના એ તો હું કરી દઉં. હા કરી દે. તો ટેલિફોન એ ફોન લઈ લો તમારો. આ ઠેકડો ફોન ને ફોન બધું ભૂલી જાય છે ફોન આ બધાય લે. નહીં તો હોત આ તો બધો ક્યાં પેલો ગામમાંથી પૂછાવું? શું છે, લૂંટરો આલી આલીને આવે ને તો હું નતો વાંચ કર્યો કહેવાતું નતું. તમે નતા હાજર નતા હવારનો પૂછી તો ઓન બેહી રહ્યો તમે તું કે. પંચાયતમાં જતા તે મારા પંચાયત કોમે જવું ના પડે લે. પણ હાજર નતા પણ ઘેર તો આવત તો ઘેર આવે એટલે કહેવાય કે રોટલા પેટમાં ભૂખ લાગે કને કહું હું તે મારા ઘેર ડોશી નથી એ તો સાર લેવા જતો એટલે ભાઈ સાર લઈને આવત તો એટલે એનો મતલબ એમ કે હવારોથી ચાર લેવાય નહીં ગયો કે પેલી ગાય પહેરીને પોઈલાય ભર્યા નહીં. ગોમમાં જ જતો હું
કહેવા જો તો બધા કે મને પહેણાવો એટલે પહેણાવો મારે પહેણવું હું તને પહેરાવાનું નહીં. ના મારે પહેણવું જ છે હું તને નહીં હું પહેરાવાનું. હજી જતો રહ્યો. તો જતો રહે. બીજા જતો રહ્યો હાલ જતો તો હાલ જા. જતો જા. હું જતો રહું છું જતો જા. નહીં પહેરાવાનું હું. હાલ હું અઢી લાખ આયો. રૂપિયા તોથી ખર્ચું હું આ હેડ્યો. જતો જા. માતાજી મિત્રો જય ભવાની. જો મિત્રો વિડીયો અમારા તમને પસંદ આવતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને અને સબસ્ક્રાઇબ subscribe કરવાનું તો જરૂર કરજો. ભૂલતા જ નહીં. શું કીધું હા ઓવા પાછા આ તો યાર. અને ભાઈ કોમેન્ટ કરજો પાછા હા. એવું ના રાખતા. આ વિડીયો ખાલી ને ખાલી ફક્ત મનોરંજન મનોરંજન. માટે જ બનાવ્યો બરાબર છે છે? કોઈ નાત જાત ભેદભાવ રાખ્યો નહીં. નથી. કોઈએ વિરોધ કરવો કોઈ નહીં. વિરોધ કરવો નહીં ફક્ત ને ફક્ત ખાલી મનોરંજન માટે જ છે બાકી તો આ મન- વિડીયો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને ફરીથી કહું છું સબસ્ક્રાઈબર તો અચૂક કરજો હા. આવજો તાણી જય જય માતા. માતાજી ચલો આવતા વિડીયો મળીશું. હા કરજો.